तो शेंगा लाते नहीं. ओके. લાસ્ટ ટાઈમ શું ભણ્યા હતા તો કે એસિડ કેટાલિસ હાઇડ્રેશન ઓફ આલ્કેન્સ. હવે જે છે ગઈકાલે આની મિકેનિઝમ રિએક્શન બધું જ ભણાવી દીધું હતું. થોડા સવાલ પણ કર્યા હતા કે લાસ્ટ 3 પોઈન્ટ હતા કયા તો કે એક તો ઇન્ટરમીડિયેટ જનરેટ થતો હતો કાર્બોકેટાઇન, બીજું એની સ્ટેબિલિટી પર સવાલ ગઈકાલે કર્યા હતા, એક બીજું છે કે આ જે છે કાર્બોકેટાઇન જનરેટ થાય છે તો એ કાર્બોકેટાઇનના આધારે સવાલ કેવી રીતે બની શકે. મેં કીધું કે લાસ્ટ પોઈન્ટ એ લખ્યો હતો કે રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ, એટલે કે જો પોસિબલ હોય તો સેકન્ડરીમાંથી ટર્સરી કે તો પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાંથી ટર્સરી કાર્બોકેટાઇન બની શકે છે. મિથાઇલ શિફ્ટ, હાઇડ્રાઇડ શિફ્ટ અને ફિનાઇલ શિફ્ટ વાળી વાત કરી હતી. ઠીક છે, તો એ પ્રમાણે પણ આવી શકે. થિયરી તો આવડી જશે, પરંતુ જો સવાલ આ રીતે ફેરવીને મૂક્યા હોય તો કઈ રીતે કરવું એ વસ્તુ મેં જોવાની છે. સવાલ કરી લઈએ. ટોપિક આપણો આ જ છે, પણ આપણે એના એક્ઝામ્પલ કરવાના છે, એટલે ક્વેશ્ચન કરવાના છે. તો કે find the major product on hydration of following alkenes. આ છે તમારો સવાલ. તો કે મેજર પ્રોડક્ટ આપણે ફાઇન્ડ કરવાની છે. ગઈકાલે શું કર્યું હતું કે કયો આલ્કિન્સ ઝડપી રિએક્શન આપશે. શું હતું? કયો આલ્કિન્સ ઝડપી રિએક્શન આપશે. આજે જે છે થિયરી જ છે, એમાંથી જ સવાલ બનાવેલા છે. અને કઈ રીતે છે તો કે કયો આલ્કિન્સ જે છે આલ્કિન્સમાંથી કઈ પ્રોડક્ટ મેજર બનશે, મુખ્ય નિપજ કોણ બનશે એ પૂછવાના છે. તો કે બંને બની શકે, કેમ કે બોન્ડ ક્લેવેજ આમ પણ થશે આમ પણ થશે, એટલે કે હિટ્રોલિટિક ક્લેવેજ થશે એટલે બંને બાજુ કઈ પણ બાજુ થઈ શકે. પરંતુ આપણે એ વસ્તુ જોવાની છે કે કઈ વસ્તુ જોશું તો કે ઇન્ટરમીડિયેટ જે બને છે કાર્બોકેટાયન એ વધારે સ્ટેબલ કઈ જગ્યા પર રહે છે. ઓકે, ધેન આ પ્રમાણે કોઈ એક સવાલ આવી જાય તો કે CH3 CH ડબલ બોન્ડ CH2 રિએક્શન હતી આપણે વોટર મોલેક્યુલ સાથે, એડિશન ઓફ વોટર આ છે ને આપણું એડિશન ઓફ વોટર. આવું જ એક ટોપિક છે આપણા સિલેબસમાં, એનસીઈઆરટી માંથી જ છે. આ પણ તમે જુઓ તો જોઈ શકો 11th સાયન્સની બુકમાં છે. થોડું ડિટેલમાં એમાં નથી આપ્યું, પણ આ રીતે પછી રેફરન્સનો સહારો લઈને કરી શકાય. ઓકે, દેન રિએક્શન કોની સાથે થતી હતી તો કે ડાયલ્યુટ H2SO4. ઓકે, ડાયલ્યુટ H2SO4. ડાયલ્યુટ H2SO4 લેશો તો અહીંયા જે છે તમારી મેજર પ્રોડક્ટ કઈ. બીજું કરતા જજો, થતું હોય તો કરજો. માર્કોનિકોફ રૂલ્સ પણ લાગુ પડશે. H+OH+ નીકળશે, બોન્ડ બ્રેક થશે, એક બાજુ H જશે એક બાજુ OH જશે. ઠીક છે, તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 પ્લસ H2O. અહીંયા લેવાનું છે આપણે ડાયલ્યુટ H2SO4. મેજર પ્રોડક્ટ શું થશે એ તમારે કહેવાનું છે. ઓકે, ધેન અહીંયા જોઈએ લઈએ ત્રીજો CH3C CH3 CH ડબલ બોન્ડ CH2 1 2 3 અને અહીંયા 4 આપી દઈએ. ઓકે, રિએક્શન H2O સાથે અને ડાયલ્યુટ H2SO4. સવાલ બનાવવો હોય તો ઘણા બધા બની જશે, પરંતુ આપણે અહીંયા 3 જ લઈએ. ઠીક છે, આના પરથી ખ્યાલ પડી જશે. મિથાઇલ શિફ્ટ, હાઇડ્રાઇડ શિફ્ટ અને ફિનાઇલ શિફ્ટ વાળી વાત છે. તો અહીંયા તમે જુઓ કે બોન્ડ બ્રેક કરવાનું કે H+OH- H વસ્તુ જશે ને. અહીંયા ગઈકાલની મિકેનિઝમ નહીં જોઈ હોય તો ચેક કરી લેજો. આ વોટર મોલેક્યુલનું મેં અહીંયા છાપી દીધું છે. H+OH- છે, H+OH- કઈ રીતે જોડાય છે, કઈ રીતે બ્રેક થાય છે, બધી વસ્તુ કીધી છે. હવે અહીંયા બોન્ડ બ્રેક થશે તો આમ તો થવાનું નથી, આમ થશે તો જ અહીંયા 1 and 2 પોઝિટિવ ચાર્જ 1 and 2 સેકન્ડરી કાર્બોકેટાઇન તમે આમ બ્રેક કરશો તો જ બનશે.
તો કે અહીંયા પોઝિટિવ બનશે અને અહીંયા તમારો હાઇડ્રોજન જશે, તો અહીંયા OH તમારો આવશે. આખી મિકેનિઝમ તમને લાસ્ટ લેક્ચરમાં બતાવી છે, એ લેક્ચર તમે જો અહીંથી નહીં ખબર પડે કે સર અહીંયા બોન્ડ બ્રેક કરે છે, અહીંયા હાઇડ્રોજન લઈ જાય છે, અહીંયા પોઝિટિવ ચાર્જ લઈ જાય છે, કઈ રીતે કરે છે ખ્યાલ નહીં આવે, તો આના આગળનો લેક્ચર કે એસિડ કેટાલિસ હાઇડ્રેશન ઓફ આલ્કીન એડિશન ઓફ વોટર એ તમે ચેક કરી લેજો પાયાની કેમિસ્ટ્રીમાં. એમાં મિકેનિઝમ સહિત દર્શાવેલું છે, સાથે ક્વેશ્ચન પણ કરાવેલા છે. ઓકે, જો અહીંથી બોન્ડ શિફ્ટ થશે એટલે કે બ્રેક થશે, હાઇડ્રોલાઇટિક ક્લેવેજ થશે, તો અહીંથી જશે તો અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, તો H+ અહીંયા જશે, નેગેટિવ ચાર્જ આવશે તો H+ અહીંયા જશે અને પોઝિટિવ ચાર્જ અહીંયા, એટલે કાર્બોકેટાઇન જનરેટ થયો અને કાર્બોકેટાઇન તમારું જનરેટ થઈ ગયો સેકન્ડરી. સપોઝ આ રીતે બ્રેક થતી તો કાર્બોકેટાઇન અહીંયા બનતે, પણ આ કાર્બોકેટાઇન પ્રાઇમરી, પણ પ્રાઇમરી કાર્બોકેટાઇન is less stable than secondary carbocation. Okay, then major product આપણી કઈ બનશે તો કે CH3 CHOH અને CH3. તો આ તો થઈ ગયું તમારો માર્કોવોનિકોફ રૂલ્સ ફોલો કરે છે. શું ફોલો કરે છે? માર્કોવોનિકોફ રૂલ ફોલો કરે છે. અહીંયા પણ સેમ જોશો, આ રીતે કરીશ તો પ્રાઇમરી, આ રીતે કરીશ તો બનશે આ મારો 1 2, એટલે આ સેકન્ડરી બનશે. તો અહીંયા પણ શું બની જશે? H+ અને OH- માં CH3 મેઇન પ્રોડક્ટ બનશે તમારી. આવા સવાલ તો કેવા છે કે આવા સવાલ થઈ જાય ઈઝી છે, તો કે ये सब तो हो सकता है हलवा है, ठीक है. તો અહીંયા તમે જોશો, હા CH અહીંયા આવશે OH, સોરી CH2 CH OH અને CH3, બરાબર. આ પણ થઈ ગયું તમારો કે જ્યાં વધારે જે કાર્બન પાસે વધારે હાઇડ્રોજન છે ત્યાં હાઇડ્રોજન જ જાય છે અને બાકી પાસે તમારો નેગેટિવ ચાર્જ, એટલે આ પણ છે તમારો માર્કોવોનિકોફ રૂલ્સ પ્રમાણે. ઓકે, આવા સવાલ તો આરામથી થઈ જશે, પરંતુ આ પ્રમાણે આપેલું હોય તો ઓકે ચલો અહીંયા પણ લઈએ. સર તો કે આને પણ આ રીતે જ બ્રેક કરો, તો બ્રેક કરી નાખીએ આ બાજુ. તો શું બનશે? CH3 CCH3 H CH બોન્ડ બ્રેક થઈ ગયો, સિંગલ બોન્ડ થયો. અહીંયા લઈએ CH2 અને H અહીંયા જશે આ આપણો, બરાબર છે. તો અહીંયા બન્યો તમારો કાર્બોકેટાયન. કાર્બોકેટાયન બનશે તો આ થઈ ગયો તમારો 1 અને 2 સેકન્ડરી કાર્બોકેટાયન. તો તમે ડાયરેક્ટ જવાબ શું લખશો કે CH3 H CH+ છે, CH3 થઈ ગયો અને અહીંયા આપણે OH કરીશું અને આ તમારો આન્સર અહીંયા ખોટો. કેમ? તો કે લાસ્ટ લેક્ચરમાં જે છે મેં એક પોઈન્ટ લખાયો હતો કે રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. શું પોસિબલ છે? રીઅરેન્જમેન્ટ. આ પોઈન્ટમાં શું લખ્યું હતું તો કે હાઇડ્રાઇડ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ, ફિનાઇલ શિફ્ટ. જો પોસિબલ હશે તો સેકન્ડરી માંથી ટર્સરી બનશે. અહીંયા ચેક કરો તમે, આ જવાબ લખીને આવ્યા તો કયા કામથી? ઠીક છે, કેમ કે બનવાનો છે નથી. તમને આન્સરમાં આ પણ આપેલો જ હશે, બરાબર, પણ અહીંયા થોડું દોડાવવાનું છે ધીમા, કે તમે જોશો કે અહીંયા બનેલો છે આ કાર્બોકેટાયન તમારો સેકન્ડરી છે. ઓકે ઠીક છે, પણ અહીંયા તમે જોશો તો આ પછી આ જે હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈને અહીંયા તમારો કાર્બોકેટાયન ટર્સરી બની શકે એવું છે. તો અહીંયા જે છે શું બનશે? હાઇડ્રાઇડ શિફ્ટ, એટલે કે અહીંયા બનશે રીઅરેન્જમેન્ટ થશે. શું થશે? શું થશે? રીઅરેન્જમેન્ટ થશે. ઠીક છે, શું થશે? રીઅરેન્જમેન્ટ થશે. તો રીઅરેન્જમેન્ટ થશે અને બનશે CH3 CCH3, અહીંથી શિફ્ટ થયો તમારો CH2 CH3 અને બન્યો આ તમારો 1 2 3 ટર્સરી કાર્બોકેટાયન. અને હવે જે છે અટેક કરશે તમારો વોટર મોલેક્યુલ, હવે અટેક કરશે
અને બનશે CH3 C અહીંયા OH CH3 CH2 CH3 આ જવાબ આપણો સાચો આવશે. બરાબર, કયો જવાબ સાચો આવશે? 1 2 3 4. બરાબર, ટુ મિથાઇલ નામ શું બનશે આનું? 2 નંબર પર મિથાઇલ છે, 2 મિથાઇલ 1 2 3 4 બ્યુટેન. ઈ નીકળી જશે, બ્યુટેન ટુ ઓલ. અને આનું નામ શું બની જશે? અહીંયા છે તો અહીંથી લેવું પડશે, 1 2 3 4 3 મિથાઇલ બ્યુટેન ટુ ઓલ. બ્યુટ ટુ ઓલ या फिर બ્યુટેન ટુ ઓલ થઈ જશે. તો આ પ્રમાણે છે. આવા સવાલ હશે તો નીકળી જશે, પણ આવું કંઈક હશે કે શિફ્ટિંગ મળતા તમને તરત ઇન્સ્ટન્ટ આઈડિયા આવશે નહીં. પરંતુ આપણો જવાબ જે છે આ નહીં હોય, આપણો જવાબ થશે આ. ઠીક છે, તો આ પ્રમાણે આ એસિડ કેટાલિસ હાઇડ્રેશન ઓફ આલ્કીન એટલે કે એડિશન ઓફ વોટરના સવાલો આ પ્રમાણે જોવાના છે. સ્ટેબિલિટી વાળું ગઈકાલે શીખવાડ્યું હતું, એમાં પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, મેસોમેરિક ઇફેક્ટ બધી લાગતી હતી. એ બધી વસ્તુ આપણે જોવાની છે. એનો એક આખો ટોપિક છે રિએક્શન મિકેનિઝમનો. ઠીક છે, હવે આલ્કાઇન્સમાં લગભગ આલ્કિન્સ અને આલ્કેન્સમાં થોડું જ બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોકોલોરેશન ઓક્સિડેશન લઈ લેશું. ઠીક છે, અહીંયા સુધી રાખીએ.